હલો, જોરથી બોલ, બધાને સંભળાવવું જોઈએ. ના ના, ઈશ્વર કઈ રીતે પ્રકટીકરણ કરવું? ઈશ્વરે કેવું હોય તમને કે મને કે આપણને, તો ઈશ્વર કઈ રીતે પ્રકટીકરણ? જેની પાસે બાઇબલ નથી એને કઈ રીતે પ્રકટીકરણ કરે? જેની પાસે બાઇબલ નથી તો ઈશ્વરે કહ્યું હું આવું છું તો કઈ રીતે પ્રકટીકરણ કરે? શેના દ્વારા? કોના સંદેશા દ્વારા? પણ પાળક સાહેબને સાંભળ્યા, આ પાળક સાહેબ જે ખબર જ નહીં હોય એમને તો ચર્ચમાં આવે તો પાળક સાહેબ, પણ ખ્રિસ્તી વ્યક્તિ નહીં હોય ને એને ઈશ્વર ના આ તો ખ્રિસ્તી નથી, એને હું એનું મારું પ્રકટીકરણ શું કરું એવું છે? ના, ઈશ્વર તો છે ને એ આખી સૃષ્ટિ એણે બનાવી છે. હા ને, એટલે કોઈ પણ ધર્મ ના હોય. ઇવન જ્યારે યહૂદી પ્રજાને માં ઈશ્વર કાર્ય કરી રહ્યા હતા ત્યારે ઈશ્વરને બીજા લોકો વિશે ચિંતા હતી. હા ને, એટલા માટે યુનાને ક્યાં મોકલ્યો? હલો, સન્ડે સ્કૂલ. યુનાને કયા દેશમાં મોકલ્યો? કોની પાસે મોકલ્યો? મનીષ? નિનવે નામમાં કારણ હતા, યહૂદીઓ હતા. કોણ હતા? સર નામ નહીં કહો, પણ દે વેર નોટ જ્યુઝ. અને એ લોકો યહૂદ પર ઈશ્વરે એને મોકલ્યો, જા તું જા તો બચી જાય. એનો અર્થ શું કે ઈશ્વર બધા માટે ચિંતા કરે છે. સો એ બધાને પ્રકટીકરણ થાય એવી રીતે પ્રભુ પોતાની ઓળખ આપવા માંગે બધાને. અને બધાને તો સૌથી પહેલી બાબત ઈશ્વરે કઈ તો પ્રકટીકરણ. બાઇબલ છે તમારી પાસે? ઓકે, મારે બાઇબલની જરૂર નહીં પડે, પણ તમે કહેશો હવે રોમીયોનો પત્ર 1 અધ્યાય. ઓકે, અને તેની 19 અને 20 કલમ કોઈ વાંચશો? રોમીના પત્ર તેનો 1 અધ્યાય, તેની 19 અને 20 કલમ. ઓકે, હા, કેવી રીતે? એક મિનિટ ઉભા રહેજો. તમે બાઇબલ ખોલ્યું તમે ત્યાં શું કીધું? ઈશ્વર કઈ રીતે પ્રકટીકરણ કરે? શેના દ્વારા? સૃષ્ટિ દ્વારા. હા ને, ઈશ્વર કહે છે કે આ સૃષ્ટિ છે, સો દેર ઇઝ અ ડિઝાઇન ઇન ઇટ, અને સો દેર મસ્ટ બી અ ડિઝાઇનર. થોડા દિવસ પહેલાં હું ચર્ચમાં વાત કરતો હતો કે આપણા બ્લડમાં છે ને એમાં રંગસૂત્રો હોય છે, આરએનએ, અને આરએનએમાં એટલી બધી ઇન્ફોર્મેશન હોય, એટલી બધી ઇન્ફોર્મેશન, કેટલી જીબી ભરાઈ જાય. અને તમારા કોમ્પ્યુટરની કેટલી જીબી ભરાઈ તો એ ઇન્ફોર્મેશન એ નાના એમાં છે, ડિઝાઇન છે, અને એ આપણે વારસામાં મળે છે. મારા પપ્પા તરફથી મને આરએનએમાંથી મળ્યું હોય તો મારો અવાજ એવો છે મારા પપ્પા જેવો, મારા વાળ મારા દાદા જેવા છે, મારી ટાલ નહીં કહેવાય, મારા વાળ ઉતરી જાય તો મારા દાદાના હોય તો વારસામાં મને મળે છે. બરાબર? એ બધું તો એ બધી ઇન્ફોર્મેશન, ડિઝાઇન, પર્ટિક્યુલર ડિઝાઇન. તમે જુઓ પર્વતો જુઓ, એમને એમ ઓટોમેટિક. ને આપણે ડાર્વિનવાદ છે ને એવું શીખ્યો છે કે ઓટોમેટિક બધું થયું, અને બ્લાસ્ટ થયો ને બધું ઓટોમેટિક થયું. બંદરમાંથી આપણે તમારામાંથી કોઈ લાગે છે બંદર? ના, કોઈ લાગતા નથી. મને નાનો હતો ત્યારે મને કીધેલું સરે કે આપણે બધા વાંદરામાંથી બન્યા. હું ઘરે આવીને મેં આરસીમાંથી બધું હા વાત સાચી. ના, પણ છે ને ડિઝાઇન તમે એ જુઓ. પહેલું પ્રકટીકરણ ઈશ્વરે શું કર્યું? સૃષ્ટિ દ્વારા. સૃષ્ટિ દ્વારા પછી સ્પેશિયલ પ્રકટીકરણ, ખાસ પ્રકટીકરણ કોના દ્વારા? ઈશ્વરે પ્રજાને પસંદ કરી. કઈ પ્રજાનું નામ શું આપ્યું? મારા લોક, મારી પ્રજા, અને માય પીપલ, માય નેશન. કોણ હતું એ? જોરથી બોલો. ઇઝરાયલ લોકો. બરાબર, ઇઝરાયલ લોકો. બરાબર, યહૂદી લોકો. અને ઈશ્વરે એમને કેમ પસંદ કર્યા? મારા પ્રજા. હું કોઈને કહું કે મારા 4-5 દીકરા હોય એમ તો મારો દીકરો, તો બીજા દીકરાને ખોટું લાગે? અને મારો દીકરો પેલા તો ઈશ્વર પક્ષપાતી છે? બાઇબલ તો કહે છે ને ઈશ્વર પક્ષપાતી નથી. તો પછી કેમ ઈશ્વરે યહૂદી લોક પ્રજાને પસંદ કરી? કેમ પસંદ કરી? ખબર છે? પ્રભુ એમાં કામ કરે અને એમના દ્વારા કામ કરે. શું બતાવે? સી ધેર ઇઝ ગોડ. ઈશ્વર આવા છે. અને પછી એમને કીધું બી હોલી,
એઝ આઈ એમ હોલી. તમે જેવો હું પવિત્ર છું તેવા પવિત્ર થાઓ. અને શું આપ્યું અમને? લો આપ્યો, નિયમશાસ્ત્ર આપ્યું. નિયમશાસ્ત્ર પાડે કે એ લોકો બીજી પ્રજા કરતાં અલગ રીતે જીવે. સો પહેલું સૃષ્ટિમાં પ્રેક્ટિકલ, બીજું ઇસરાયલ પ્રજા. પણ ઇસરાયલ પ્રજા વોઝ ફેડ, અને ઇસરાયલ પ્રજા એ નિષ્ફળ ગઈ. એમાં એક પછી રાજા આવતા રહ્યા તો બધા ફેલ ગયા, નિષ્ફળ ગયા. પ્રભુએ પ્રબોધકો મોકલ્યા, અને ત્યાર પછી છે ને તે ઈસુ ખ્રિસ્ત પોતે આવ્યા. ઇસરાયલ પ્રજા એ દ્રાક્ષાવેલો હતો, બરાબર, અને એ ફેલ ગઈ ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કીધું? હું ખરો દ્રાક્ષાવેલો છું, હું ખરો દ્રાક્ષાવેલો. અને પછી ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું ઈશ્વર કેવા છે, અને જેણે મને જોયો છે તેણે બાપને જોયા છે, બરાબર. ઈશ્વરે પોતાનું ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરનું પ્રકટીકરણ પોતામાં કર્યું. અને આઈ એમ ધ ટ્રુથ, કે આઈ એમ જે છે ને હું છું, હિબ્રુ ભાષામાં યાહવહ, એટલે એમણે કીધું આઈ એમ ગોડ, જેને ક્રિએટ કર્યું. યોહાનની સુવાર્તા પહેલા અધ્યાયમાં આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સાથે. આદિ જે શબ્દ બહુ શરૂઆત, ઇન ધ બિગિનિંગ વોઝ વર્ડ, અને તો એ ઈશ્વર એ ઈસુ ખ્રિસ્ત હતા, શરૂઆતથી હતા, રાઈટ. બીજી બાબત, ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ચડી ગયા, મરણ પામ્યા, પુનરુત્થાન પામ્યા, અને પછી સ્વર્ગમાં ચડી ગયા. સ્વર્ગમાં ચડી ગયા અને પછી એમણે પોતાનું પ્રકટીકરણ શેના દ્વારા કર્યું? ઇસરાયલ પ્રજા હતી ને ત્યાર પછી નવી ઇસરાયલ પ્રજા, પણ યુ ચર્ચ. અને ચર્ચને શું આપ્યું? વચન. તો વચન દ્વારા ઈશ્વર પ્રકટીકરણ. સો ઈશ્વરનું પ્રકટીકરણ છે વન ઓફ ધ વેઝ, અને ઈશ્વરનું પ્રકટીકરણ. કોઈ તમને એમ કહે કે ઈશ્વર આવા છે, જો વચન દ્વારા વચનમાં એ લખ્યા એ કોન્ટ્રાડિક્શન હોય તો તમે માનો ના એવા નથી, બરાબર. મેં ચર્ચમાં હમણાં જ ગયા અઠવાડિયે અમે થોડો સમય વિતાવ્યો ચર્ચ સાથે વટવા વિસ્તારમાં, તો અમે ઘણી બધી વાત કરી. જો એવું કહે કે ઈશ્વર તમને લોટરી દ્વારા પૈસા આપે, અને પેલા વોટ્સએપ આવે છે, તમે 10 વખત આ વોટ્સએપ મોકલો તો તમને લોટરી લાગશે અથવા તમારી પ્રાર્થના સંભળાશે. ઇટ્સ રોંગ કોન્સેપ્ટ. બાઇબલમાં શું લખ્યું છે? અને બાઇબલમાં શું લખ્યું છે? તમને ખબર છે ઈસ્ટરની સાંજે છે ને તે 2 જણા યરુશલેમથી એમ્મોસ જતા હતા, અને એ લોકો નિરાશ થઈ ગયા. કેમ ખબર છે? એ લોકોએ જે બધું સાંભળેલું ને ઈસુ ખ્રિસ્ત વિશે, એ બધું ખોટું પડતું જોયું. એમને લાગ્યું કે ઈસુ ખ્રિસ્ત મસીહા છે, ઈસુ ખ્રિસ્ત છે ને તે આવશે અને અમને છુટકારો કરશે, ને આ તો ઈસુ ખ્રિસ્ત મરણ પામી. ત્યાર પછી છે ને એ એમ્મોસ જતા બે કલિયોપાસ, નામ ખબર છે ને તમને સ્ટોરી? નહીં ખબર? ઓકે, લુકના 24માં જઈએ છે. તો એ છે ને એ ઈસુ ખ્રિસ્ત તેમને મળ્યા, અને પછી એમણે પોતાના વિશે વાત કરી. અને શેમાંથી વાત કરી? પોતે નહીં, બાઇબલ ખોલીને ત્યાં લખ્યું છે કે પ્રબોધકોથી માંડીને બધી તેમના વિશેની જે વાત હતી તે કીધી. એટલે એમની જે માન્યતા હતી ને, જે એમણે સાંભળેલું હતું એ અને બાઇબલમાં લખ્યું છે, ઇટ વોઝ ડિફરન્ટ. અને પછી જ્યારે એમને ખબર પડે ઓ ધીસ ઇઝ ધ સ્ટોરી, અને ત્યાં એ લોકો બહુ આનંદથી હરખાયા હતા. એ ઈસુ ખ્રિસ્ત સમય સાથે વાત કરતા હતા ત્યારે આપણને આનંદ નહોતો થતો, એવું આગળ કહે છે. સો થિંક બાળક સાહેબ કે પછી કોઈ અથવા તો પેલા કુશાભાવ ઠાકરે હોલમાં કોઈ આવીને કે પછી પેલા કોઈ આવીને તમને કંઈ માની નહીં લેવાનું બધું. અને શું કહું, બાઇબલમાં શું લખ્યું છે? બરૈયાને લોક લખવામાં આવશે રીધમ માની. તમે ક્યારે માની નહીં લો? જ્યારે તમને ખબર હોય. અને તમે શોધ કરો, તમે એની ચકાસો. નોટ નેસેસરી પુલપિટ પરથી કહેતી દરેક બાબત એ સાચી જ હોય. અને તમારે એને ચકાસણી કરવાની છે. તમારામાંથી કોઈ બેંકમાં છો? ઓકે, બેંકના લોકો છે શું કરે ખબર છે? એમને નોટ 500ની કરન્સીની નોટ સાચી હોય કે તો ખબર પડે, ખબર છે? જૂઠી નોટ નહીં, એમને ટ્રેનિંગ આપવામાં. શું ટ્રેનિંગ આપવામાં? કે સાચી નોટ કઈ છે અને સાચી કરન્સી કઈ છે. એટલે સાચી કરન્સી એમને ખબર છે કે કઈ છે, એટલે તરત જ ખોટી કરન્સી આવે ને 5 મિનિટ બાજુ કરો. સાચું તમને ખબર હોય તો ખોટું આવે તો ના, ધીસ ઇઝ નોટ. એટલા માટે બાઇબલ એ વાંચવું જરૂરી છે. સો પ્રીચિંગનો સૌથી પહેલો જે પાર્ટ છે ને, સો નોઈંગ યોર બાઇબલ, સ્ટડીંગ યોર બાઇબલ, રાઈટ? સ્ટડીંગ યોર બાઇબલ. ઓકે, આપણે આગળ વધીએ. સો ઈશ્વરે પ્રકટીકરણ આ રીતે કર્યું છે. તમે બાઇબલ વાંચો ત્યારે પ્રકટીકરણ કરે છે, બરાબર? તમે ભક્તિ સભામાં આવો છો ત્યારે પ્રકટીકરણ, તમે 2 મિત્રો વાત કરો છો ત્યારે ઈશ્વર પ્રકટીકરણ કરજો. તમે 2 વિશ્વાસી વ્યક્તિ છો તો ત્યારે વાત કરે છે. ઈશ્વર આજુબાજુ બધી ઘટના દ્વારા પોતાને પ્રગટ કરવાનું ચાલે છે. અને પછી કેમ પ્રકટીકરણ કરે છે? એ અપેક્ષા રાખે છે.
રિસ્પોન્સ, પ્રતિભાવ. અને ભક્તિ સભામાં પણ છે ને તે આ ઘટના બનતી રહે છે. ઈશ્વર જુદી જુદી રીતે પોતાને પ્રગટ કરે છે. માણસે પહેલો વાક્ય ઉચ્ચારે ત્યારથી માંડીને જો તમે ઈશ્વરનો અવાજ સાંભળવા આવતા હો તો દરેક વખતે પ્રભુ પ્રગટીકરણ કરે. ગીતો દ્વારા ઈશ્વર કેવા છે પોતાને પ્રગટ કરે છે. પ્રાર્થના, તમારા તારો મિત્રો પ્રાર્થના કરાવે તો ઈશ્વર કેવા છે પ્રભુ પ્રગટ કરે છે. ઈશ્વર પોતાને કઈ રીતે પ્રગટ કરે તમે લિમિટ રાખી શકો નહીં, પણ ઈશ્વરનો જે સ્વભાવ છે એ બાઇબલમાં પણ આપ્યું છે, બરાબર. એના દ્વારા જો કોન્ટ્રાડિક્શન હોય તો તમે એ ઈશ્વર તરફથી પ્રગટીકરણ નથી એવું તમે કહી શકો. અને સો એ બાઇબલમાં આ એટલા માટે પ્રભુ આપ્યું છે, ચકાસવા માટે, સાવચેત રહેવા માટે. ઓકે, સારું. તો પ્રગટીકરણ પ્રતિભાવ થવો જોઈએ. પ્રીચિંગમાં પણ એ બાબત બનવી જોઈએ, એ પણ બને છે. ઈશ્વર પોતાનું પ્રગટ કરે છે પ્રીચિંગમાં, અને આપણી પાસેથી શું ઈચ્છા રાખે છે? પ્રતિભાવ. નોટ નેસેસરીલી પોઝિટિવ રિસ્પોન્સ. તમે ના કહી શકો આઈ ડોન્ટ કેર, અથવા આઈ હેવ ડાઉટ, ઓકે, અથવા તો યસ આઈ એક્સેપ્ટ. સો પ્રતિભાવ એ એસ્પેક્ટેડ છે એમાં જ્યારે પ્રગટીકરણ થાય ત્યારે. પાછળ સંભળાય છે તમને બધાને? ઓકે. તમારે કોઈ પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરીને પૂછો. મને કશું ખોટું નહીં લાગે. તમે મને કશું કહેશો આ નથી બરાબર, મને ખોટું નહીં લાગે. હા, પૂછવાનો પ્રશ્ન. બરા સ્ટુડન્ટ્સને હું કહું છું કે તમે પ્રશ્ન તમે પૂછો ને એની પરથી મને ખબર પડશે કે તમે કેટલા સારા છે. એની પરથી અમે માર્ક્સ આપીશું. સો લર્ન ટુ હાઉ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. ઓકે, થિંક અબાઉટ ઇટ. ઓકે, સો વોટ ઇઝ પ્રીચિંગ? આ મારી ડેફિનેશન છે પ્રીચિંગ. આ બોધ ભાષણ, પ્રીચિંગને ગુજરાતીમાં બોધ ભાષણ કહે. મેં પહેલાં જ્યારે આ શબ્દ સાંભળ્યો ત્યારે મારા માટે પણ સમજવાનો હતો. સંદેશો સાંભળવા બાઇબલ કોલેજમાં, ગુજરાતી બાઇબલ કોલેજમાં બોધ ભાષણ. શું આપણે સામાન્ય તેને બોધ ભાષણ કહીએ? બોધ ભાષણ પ્રીચર માટે. અને પ્રીચર માટે શું છે? એ અંગત બાઇબલ અભ્યાસ દરમિયાન થયેલા ઈશ્વર વિશેના પ્રગટીકરણનો પ્રતિભાવ છે. ઓકે, વોટ ડુ આઈ પ્રીચ? ઇટ્સ અ રેવલેશન. હાઉ આઈ ગોટ રેવલેશન? ડ્યુરિંગ માય પર્સનલ સ્ટડીઝ. અને મારા જો અંગત બાઇબલ અભ્યાસ છે એને માટે. સો અહીંયા છે ને એક વસ્તુ છે, જો તમારે પ્રીચ કરવું છે, તમારે પ્રીચિંગ કરવું છે તો સ્ટડી ઇઝ મેન્ડેટરી. ઓકે, એનો કોઈ બીજો ઓપ્શન નથી. સ્ટડી. તમારે બાઇબલ અભ્યાસ કરવો જ જોઈએ. તો ઈશ્વર તમને કહે કે પોતે કેવા છે, તો તમને મેસેજ મળે અને પછી તમે સંદેશામાં કહી શકો. ઓકે, સો ધીસ ઇઝ વોટ ઇઝ પ્રીચિંગ. ઇટ્સ અંગત બાઇબલ અભ્યાસ દરમિયાન પહેલાં ઈશ્વર વિશેના પ્રગટીકરણનો પ્રતિભાવ છે. હું જે સંદેશો આપું છું તે પ્રતિભાવ છે. શેનો? મારા અંગત સમય દરમિયાન, અંગત મારો સમય હતો એમાં મેં ઈશ્વર સાથે જે અંગત સમય કાઢ્યો હતો એમાં ઈશ્વરે એની જે ઓળખ આપી એના વચનો દ્વારા એનો પ્રતિભાવ છે. આર યુ ગેટિંગ? સો તો આ એક મારી આ ડેફિનેશન છે. અને આ જે છે ને તે પ્રગટીકરણ અટકતું નથી. આ કોના માટેનું પ્રગટીકરણ? પ્રીચર પણ છે ને જે તમે અત્યારે સાંભળી રહ્યા છો ને તો એમને પણ જ્યારે સંદેશો તમે સાંભળો ત્યારે તમને ઈશ્વર પ્રગટીકરણ આપે છે. સો શ્રોતાઓ માટે બોધકનો પ્રતિભાવ એ ઈશ્વરનું પ્રગટીકરણ છે જે એમને બોધકનો પ્રતિભાવ એટલે શું? પ્રીચિંગ. ઓકે, દરેક પ્રીચિંગ તમને તક આપે છે લિસનર્સને, શ્રોતાઓને, કે તમે પ્રતિભાવ આપો. ઓકે, આ જે રેવલ્યુશન અને રિસ્પોન્સ, પ્રગટીકરણ અને પ્રતિભાવ ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ. ઓકે, સો હું છે ને તે બાઇબલ વાંચું ત્યારે પ્રભુ મને એનો એઝ અ પ્રીચર બાઇબલ વાંચું, અભ્યાસ કરું, મને ઈશ્વર એનું પ્રગટીકરણ આપે. હું સંદેશ આપું, એ જે પ્રગટીકરણ છે એના આધારે સંદેશ આપું તો ઈશ્વર એનું પોતાનું પ્રગટીકરણ બોધક દ્વારા શ્રોતાજનોને કરે કે જેથી પ્રતિભાવ આપે. એવરીવેર, સી ઇવન ફોર પ્રીચર ઓલ્સો રિસ્પોન્સ ઇઝ નીડેડ અને રિસ્પોન્સ ઇઝ ઇસેન્શિયલ. પ્રીચરે બી એની સાથે વાત કરવી જોઈએ. જ્યારે તમે સંદેશો તૈયાર કરો, પહેલાં લોકોને મારે કહેવાનું છે એવું નહીં, પ્રભુ મારી સાથે વાત કરો, પહેલાં મારી સાથે વાત કરો, અને પછી તમારી સાથે વાત કરે ને પછી આઈ ગોટ ધીસ મેસેજ, આઈ શુડ લેટ પીપલ નો, બરાબર. અને હું લોકોને કહું છું ધીસ ઇઝ સિમ્પલ ડેફિનેશન. એની ક્વેશ્ચન? નો? બધું ખબર પડે છે? ઓકે, સારું. શા માટે જરૂરી છે? હવે તમારે બોલવું પડશે. સંદેશો આપવો શા માટે જરૂરી છે?
જેથી લોકો ઈશ્વરને જાણે, ખરું સત્ય શું છે એને જાણે અને લોકો નાશમાં જતા બચે. લોકો ખરું સત્ય જાણે અને નાશમાં જતા બચે. યસ. જે ઈશ્વરે છેલ્લે કીધું હતું કે જગતમાં જઈને સુવાર્તા પ્રચાર કરો, સંદેશો આપો. બીજું કોઈ? શા માટે ફળ સાહેબ શા માટે સંદેશો આપવો જરૂરી છે? ફળ સાહેબ હમણાં દફન ક્રિયા કરીને આવ્યો છું. દફન ક્રિયા સંદેશો આપવા બહુ મોટી તક છે. પેલા ઉપર ત્યારે આપણે સંદેશો આપવો. હા, શા માટે? બાઇબલ વાંચીને ચલો, બાઇબલ શું છે? ઈશ્વરનું વચન છે. જેમ આપણે જોયું તેમ બાઇબલ દ્વારા ઈશ્વર પોતાનું પ્રકટીકરણ કરે છે. તો બાળક સાહેબ ખાલી બાઇબલ વાંચી દે અને અથવા તો તમને સંદેશો મળવા, તમે કોઈ મીટિંગ લેવા જાઓ, તમે ખાલી બાઇબલ વાંચીને જાઓ, આ વચન તમે સાંભળી લીધું, એવું ચાલે? રાજ કેમ? કે બધાને જરૂરી નહીં કે એક સમજણ થાય. કેમ સમજણ નહીં પડે? યસ, યુ આર રાઈટ. હેમિલ્ટનભાઈ, સોરી, હું નામ જાણું છું તેમને. હા, બધાના નામ મને એવું લાગે બધાના નામ મને ખબર હોવા જોઈએ, પણ જેમના નામ જાણું છું તેમને. અંકુરભાઈ, તમારું નામ બી જાણું છું, તૈયાર રહેજો. તમે બીજે મગજ તમારું બીજે નહીં કરો, અહીંયા રહેજો. ઓકે, હા હેમિલ્ટનભાઈ. ઈશ્વરે જે પ્રતિકરણ આપણને ના, પણ બાઇબલ વાંચીએ ઈશ્વરનું પ્રકટીકરણ છે કે નહીં? છે. તો તમે સંદેશો આપવા જાઓ, બરાબર, અને તમે બાઇબલ વાંચો, ઓકે આ ઈશ્વરનો સંદેશો છે, જાઓ બાઇબલ વાંચી. ઈશ્વર કોઈ વચન સાથે આપણી સાથે પ્રતિકરણ કરે છે આપણને. હા, હા, હા. બીજા સાથે શેર કરીએ. હા, પણ મારો પ્રશ્ન છે, અંકુરભાઈ તમે જવાબ આપો છો તમારો? હા, પણ મારો પ્રશ્ન શું છે ખબર છે? ખાલી બાઇબલ વાંચીએ તો એ પૂરતું છે? કેમ નથી પૂરતું? ઓકે, પણ બાઇબલ હું વાંચું તો એ લોકોને સત્યની જાણ થાય? જાણ નહીં થાય? ઓકે, કેસી હમણાં મેં સીટીએમના યુથની સાથે વાત કરી હતી એટલે કદાચ. ઓકે, કેમ જરૂરી છે બાઇબલ વાંચવું? કેમ જરૂરી છે? આ બાઇબલનો સંદેશો આપવો કેમ જરૂરી છે? એલાનંદ વાદો પાડી કે હવે કયો પ્રશ્ન પૂછું હું એમને? હા, એવું નહીં થતું ને? થોડાક સહેલા પ્રશ્નો પૂછ્યું. ઓકે, હું તને પ્રશ્ન પૂછ્યું છે, આ કેમ જરૂરી છે? એટલે જરૂરી છે કારણ કે પાપી સ્વભાવનો માણસ એક વખતમાં સમજતો નથી, એને વારંવાર સમજાવવું પડે. એ વારંવાર તો એક વખતના સંદેશામાં સમજી જશે, તારે વારંવાર આખો દિવસ સંદેશો આપવો પડશે. તો ના, એ તો પ્રભુ જ્યારે હૃદયનું પારણું ખોલે, પણ એ સંદેશા દ્વારા અને એના ઇન્ટરપ્રિટેશન દ્વારા. તો આપણે ખાલી બાઇબલ વાંચીએ તો પ્રભુ એનું હૃદયનું બારણું નહીં ખોલે? જો મારો પ્રશ્ન સર, આપણે બીજા આ જઈએ ને તે પહેલાં હું તમને કહું કે માત્ર બાઇબલ વાંચીને આપણે એ લોકો સમજી જશે એવું માનીને ભૂલ કરેલું છે. મારો પ્રશ્ન છે કે કેમ? માત્ર બાઇબલ વાંચવાથી સમજણ કેમ નથી પડતી? ખાલી આપણે વાંચી જઈએ સમજણ પડે છે? તો બધું સમજણ પડે છે નહીં? કેમ નથી ખબર તમને? ઓકે, હા રાજ. કેમ કે બધાને સંદર્ભ ના ખબર હોય. સંદર્ભના, હા સંદર્ભ. ઓકે, સંદર્ભ એટલે શું? તેનો સંદર્ભ ક્યારે લખવામાં આવ્યું, કેમ? ઓ વેરી ગુડ, રાજને ખબર છે થોડું. ઓકે, આપણે વાત કરી, રાજે જે વાત કરી ને તેની વાત કરી આપણે. હા, શા માટે જરૂરી છે ખબર છે? કેટલાક અવરોધો નડે છે આપણને. હા ને, જ્યારે આપણે બાઇબલ વાંચીએ ને, સો ધેર આર સમ હર્ડલ્સ. કયા હર્ડલ? 4 મેન લખ્યા, તમે કદાચ બીજા બી શોધી કાઢો, બરાબર. પહેલું જ અવરોધ છે સમય. પહેલો તો સમય. શા માટે આપણે સંદેશો આપવો જરૂરી છે? તો શા માટે બાઇબલ સ્ટડી જરૂર છે આપણે? ચલો, અને માત્ર બાઇબલ વાંચીએ એના કરતાં બાઇબલ સ્ટડી આપણે કરીએ. બાઇબલ સ્ટડી કરીએ ને તો તમે નારિયેળ લો ને, નારિયેળ એમાંથી ખાલી પાણી પી જાઓ અને બાકીનું કોકરું સરસ મલાઈ ફેંકી દેવું થાય. હા ને, ખાલી તમે બાઇબલમાં દો, પણ તમારે મલાઈ લેવી છે અને પછી એનો કોપરા પાક બનાવવો છે અને પછી તમારે એનું શાકમાં નાખવું છે, તમારે એને તોડવું પડે, બરાબર, અને પછી બધી કાઢવું પડે, રાઈટ? તો આ છે બાઇબલ સ્ટડી. અને બાઇબલ સ્ટડીમાં તમે વાંચો એના કરતાં અભ્યાસ કરો તો બહુ બધું છે તમને સામાન્ય રીતે ખબર નહીં હોય. એમાંનું કારણ શું ખબર છે? અવરોધ છે. 4 અવરોધની વાત કરું. પહેલાં તો સમય. બાઇબલનો જે સમય છે ને તે આપણો સમય નથી. બાઇબલ ક્યારે લખાયું? 2000 વર્ષ પહેલાં, ઓછામાં ઓછા 1500 વર્ષ પહેલાં. ઓકે, સો ટાઈમ, આપણો ટાઈમ એ નથી. હું તમને કહું, હું જ્યારે તમારી ઉંમરનો હતો ને એમાં ભાઈ બહુ ઘણી બધી બાબતો, અને
બધી જુદી હતી, બધી જુદી હતી. તમે જે જાર્ગન્સ તમે વાપરો છો, તમે જે શબ્દ પ્રયોગો કરો છો તમે એકબીજા સાથે, અને એ બધું જુદું હતું. તમે બધા ઇમોજી મોકલીને સમજી જાઓ કે શું છે, બરાબર. મારા છોકરાને પૂછવાનું આનો અર્થ શું થાય ઇમોજીનો? ઓકે, વાય? કારણ કે સમય છે ને, તે સમય જુદા હોય તેના અર્થ પણ જુદા હોય, બરાબર. જેમ સમય જાય તેના અર્થ પણ બદલાતા હોય, બધાને આમ અર્થ બદલાતા હોય. ઘણા બધા દાખલા આપણા આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે આ બાઇબલનો સમય એ આપણો સમય નથી. અને એ જે ગેપ છે, અને ગેપ ઇતિહાસ, હિસ્ટોરિકલ ગેપ એને પણ કહેવાય, હિસ્ટોરિકલ ગેપ એ ગેપ છે, બરાબર. બીજો એક અવરોધ છે ભાષા. બાઇબલની ભાષા, આપણે બાઇબલ ગુજરાતીમાં છે, બરાબર. ગુજરાતીમાં બાઇબલ છે, પણ ઓરિજિનલ લેંગ્વેજ કઈ છે? હિબ્રુ. વેરી ગુડ. બીજી ગ્રીક, અને ત્રીજી અરેમિક. ઓકે, અરેમિક. 3 ભાષા. તમારી કોઈ મધર લેંગ્વેજ છે ગ્રીક, હિબ્રુ કે? ઓકે, પણ આપણને ગુજરાતીમાં આપ્યું છે. ગુજરાતીમાં બાઇબલ વાંચીએ ને એના કરતાં આપણે ઓરિજિનલ લેંગ્વેજમાં બાઇબલ વાંચીએ ને તો ખબર છે, મારા જે ઘણા બધાને હું કહું છું કે એ કેવું છે ખબર, બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોઈએ અને કલર ટીવી જોઈએ એવું છે. હા, તો એ તમને ખબર પડે, એની ઊંડાણ ખબર પડે. અથવા તો 3Dમાં તમે જુઓ ને મૂવી, અને પેલું 2Dમાં તમે મૂવી જુઓ ને એ ફરક પડે. સમજ પડી? એ ગ્રીક, હિબ્રુ. તો લેંગ્વેજ, બરાબર, લેંગ્વેજ એ અવરોધ છે, રાઈટ. ત્યાર પછી કલ્ચર, બરાબર. કલ્ચરની આપણને ખબર નથી કે વાય દે ડીડ લાઈક ધીસ, બરાબર. અલા દ્રાક્ષરસ તૂટી ગયો હોય તો પેલા આટલા ચિંતામાં કેમ છે મરિયમ? હો ને, આપણે તો અહીંયા પેલા કેટરરને કહીએ ભાઈ કેરીનો રસ બે કેરમાં પાછા મોકલી આપણે આવી જાય તો સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ. અને દ્રાક્ષરસ તૂટી ગયો એટલા માટે કેટલું અઘરું હતું એમના કલ્ચરમાં. દ્રાક્ષરસ તૂટી ગયો એટલે શું? ઓકે, હવે તો સામાન્ય તો મોડાવનાને અંદર એ નથી કરવાનું. દ્રાક્ષરસ તૂટી ગયો એમના કલ્ચરમાં કેટલું શું હતું. અને પેલી જે 10 કુંવારિકા હતી એમાંની 5 અને તેલ લેવા ગઈ એનો અર્થ શું? ક્યારે સમજી શકે? સફેદ જબ્બાનો અર્થ શું? અને ઘેંટા બાળકનો અર્થ શું? પેલો ઉડાવ દીકરામાં પેલો ભૂંડને ચરાવતો હતો એનો અર્થ શું થાય? એ બધું સામાન્ય રીતે એક વખત વાંચવાથી ખબર નહીં પડે. કેમ? આપણને એની સંસ્કૃતિની ખબર નથી. જો સંસ્કૃતિની ખબર નહીં હોય ને તો આપણને એનો અર્થ સમજી શકીએ નહીં, બરાબર. હું એલિસ બીચ ચર્ચમાં હતો ને ત્યારે અમે એક બેનના ઘરે મુલાકાતે ગયા, અને એક બેન કે એ રાજસ્થાનથી આવ્યા. તો કે બાળક સાહેબ અહીંયા તો હું આવી ને દરરોજ ખીચડી. તમારે છે ખીચડી તમે બનાવો ઘરે સાંજે કઢી ખીચડી બધાને, આપણે ત્યાં બધાને. અને કે આ બેનને ખીચડીમાં શું પ્રોબ્લેમ થયો? એ તો કે ખીચડી દરરોજ ખીચડી. એ તો પણ ખીચડીમાં પ્રોબ્લેમ શું છે? તો કે અમારે ત્યાં તો છે ને મરણ પામે ત્યારે જ ખીચડી બનાવે. એટલે હું તો ખીચડી જોઉં ને મને તો દફન ક્રિયા યાદ આવે, મરણ યાદ આવે. હા, એવા સારી એમની સંસ્કૃતિમાં એવું છે, બરાબર. સો ઇટ મીન્સ બી શોકિંગ ફોર હર. સો ક્યારે આપણે સમજી શકીએ સામી વ્યક્તિને અથવા તો એમના વ્યવહારને? જ્યારે એમના કલ્ચર ના હોય. બાઇબલનું કલ્ચર આપણે માટે બહુ જુદું છે. બાઇબલમાં જુદા જુદા કલ્ચર છે, નોટ વન કલ્ચર, નોટ સિંગલ, હેટ્રોજેનિયસ કલ્ચર, બરાબર. અને અલગ અલગ કલ્ચર છે. યહૂદી આપણે ત્યાંથી ઇસરાયલ પ્રજાના કલ્ચરથી માંડીને તે પછી બેબીલોનિયન કલ્ચર, પર્શિયન કલ્ચર, એ બધા આપણે બાઇબલમાં છે. એ બહુ જટિલ પ્રક્રિયા, પણ તમે સામાન્ય રીતે કહો છો કે એટલા માટે છે ને ઘણી બધી બાબત આપણે સમજી શકતા નથી કે આ શું છે. અને ઘણી બધી મને બી હજુ પણ નથી ખબર ઘણી બધી આ કેમ છે. સંસ્કૃતિ અને જિયોગ્રાફી, ભૂગોળ, બરાબર. એક માણસ એ યરીખો જતો હતો, આપણા માટે તો સામાન્ય, અહીંયાથી હોટકેસો જાય છે કે અહીંયાથી લાલ દરવા જાય છે, બરાબર. પણ એના રસ્તા કયા વાંકા ચૂકા છે, એ રસ્તા કેવા છે ક્યારે ખબર પડે? એ રસ્તે ઊંચા પહાડ પર ચડવાનું છે કે નીચે ઉતરવાનું છે આપણને ખબર નથી, બરાબર. ગણેશ રેતના સરોવર કાળે પ્રભુ શ્રી કૃષ્ણ હતા, આપણને એની ભૂગોળની ખબર નથી. એટલે ઘણી બધી વાર ભૂગોળ છે ને, જે જિયોગ્રાફિકલ લોકેશન છે ને, એ પણ અર્થ સમજવામાં આપણને મદદ કરે છે, બરાબર. અને સમુદ્રને કાંઠે કયો સમુદ્ર? અને તેમણે સમુદ્રમાં હોળી હુંકાર, કયા સમુદ્રમાં? પાઉલ એ વહાણમાં બેઠો, ક્યારે કયો સમુદ્ર હતો? આપણને એની ભૂગોળ ખબર હોય ને ક્યારે. સો સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટડી શેને માટે? આ જે હર્ડલ્સ છે ને, આ જે ગેપ છે, એ ગેપને
મેક્સિમમ એને નજીક જોઈએ ગેપને પૂરવા માટે સ્ટડી જરૂરી છે. એગ્રી? તમે સમજ આવી તમને? આ ગેપ છે, બરાબર. આ જે બાઇબલ આપણે વાંચીએ ત્યારે આ અવરોધો નડે છે. આ જે હિસ્ટોરિકલ ગેપ છે, લિંગ્વિસ્ટિક ગેપ છે, કલ્ચરલ ગેપ છે, જીઓગ્રાફિકલ ગેપ છે. તો આ ગેપને પૂરવા માટે આપણે સ્ટડી કરવી જરૂરી છે. જો તમારે બાઇબલ શીખવવું હોય, તમારે સંદેશાની વાત નથી, યુથ ફેલોશિપમાં તમારે બાઇબલ શીખવવું હોય તો પણ તમારે એ સ્ટડી એ ગેપ માટે પૂરી એની છે ને ઇટ્સ અ સાયન્સ. એ સાયન્સ છે, એ જે ગેપ પૂરવાનું આખું સાયન્સ છે. કદાચ તમારે કોઈક ભવિષ્યમાં તમને કહેશે હાઉ હું તમારા જેવો હતો ત્યારે મને આવું બધું ખબર હતી, ગેપ પૂરવાનું એ ખબર હતી. પણ સૌથી અગત્યની બાબત જે હતી ને ત્યારે 2 પુસ્તકો મને બહુ મદદ કરી. તમારી ઉંમરનો હતો ત્યારે. એક તો છે ન્યૂ બાઇબલ કોમેન્ટ્રી NBC. અહીંયા લાઇબ્રેરી છે, હું મારા વખતમાં હતી અહીંયા. અર્પિત હેરી એ મેન્ટેન કરતો હતો, ખબર નહીં બુક્સ હતી અહીંયા આપણે અહીંયા નહીં. સો એ લાઇબ્રેરીમાં હતી, કદાચ તમે વસાવી શકો યુથ તરીકે. NBC તમે પણ આપણે જે તમે અલગ અલગ ચર્ચમાંથી આવ્યા છો. ન્યૂ બાઇબલ કોમેન્ટ્રી પહેલું પુસ્તક, અને આટલું જાડું છે પણ તમને ખબર પડે કે અલગ અલગ લેખકોએ લખ્યું છે. અને બીજું છે ન્યૂ બાઇબલ ડિક્શનરી. અને ડિક્શનરી તમને કલ્ચર, એનો સમય, ભૂગોળ એ બધું જાણવા માટે તમને મદદ કરે. જો તમારી પાસે વધારે ફેસિલિટી છે તમે એટલાસ, બિબ્લિકલ એટલાસ લાવી શકો. સો આ વસ્તુઓ તમને બેઝિક નોલેજ આપવા માટે મદદ કરે છે. ઘણી બધી પુસ્તકો છે હાઉ ટુ ઇન્ટરપ્રેટ બાઇબલ. શાના માટે ઇન્ટરપ્રેટ કરવાની જરૂર? કારણ કે એને એ આપણી લેંગ્વેજ નથી, એ આપણું સંસ્કૃતિ નથી, આપણો સમય નથી, આપણા ભૂગોળ કરતાં તદ્દન ભૂગોળ છે. એટલા માટે એને અર્થઘટન કરવું જરૂરી છે, બરાબર. એનું અર્થઘટન કરવું જરૂરી છે. કોઈ પ્રશ્ન છે? આઈ એમ ક્લિયર? ના? પાછળ સમજ પડે છે તમને બધાને? ઓકે, સારું. સો આ છે ને થોડોક પાર્ટ ઇંગ્લિશમાં છે ને મારી પાસે ટાઈમ નહોતો ગુજરાતીમાં, તો પછી મેં કટ એન્ડ પેસ્ટ કરી દીધું મારી પાછળ. વોટ ઇઝ પ્રીચિંગ એટલે કેટલીક ડેફિનેશન. શું જો અત્યાર સુધી આપણે શું જોયું કે વાય અને વાય આપણે સમજી કેમ શકતા નથી, બરાબર. શાના માટે આપણે સમજી શકતા નથી? હવે વોટ ઇઝ પ્રીચિંગ? આ જે કેટલાક એવા પ્રભુના સેવકો હતા એમણે અલગ અલગ ડેફિનેશન આપી છે. માર્ટિન લ્યુથરનું સાંભળ્યું છે? 2 માર્ટિન લ્યુથર હતા. એક માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, એ જે અમેરિકન હતો, બ્લેક અમેરિકન. એણે કીધું પણ આ માર્ટિન લ્યુથર એ 16th સેન્ચુરી જેમણે રિફોર્મર હતા, રિફોર્મેશન રિફોર્મેશન. એમણે શું કીધું? પ્રીચિંગની વ્યાખ્યા કહેતા પ્રીચિંગ ઇઝ એન એક્ટ ઓફ ગોડ થ્રુ વિચ ગોડ એન્કાઉન્ટર્સ ગોડ્સ પીપલ, રિમાઇન્ડિંગ ધેમ of God's saving act in history through Jesus Christ and what he has done to improve humankind. Okay, so preaching છે ને એ શું છે? ઇટ્સ અ એન્કાઉન્ટર્સ. પ્રીચિંગ દ્વારા, સંદેશા દ્વારા ઈશ્વર પોતાની જાતે પ્રગટ કરે છે, એન્કાઉન્ટર કરે છે ઈશ્વરના લોકોને. શેને માટે? કારણ કે એમને યાદ દેવડાવે કે ઈશ્વરની જે બચાવની જે યોજના છે ઈસુ ખ્રિસ્ત દ્વારા માનવ જાતિ માટે તે કેવી છે, બરાબર. આ માર્ટિન લ્યુથરની ડેફિનેશન છે. ફિલિપ બ્રુક્સ એ બી બહુ જાણીતા માણસ છે બધા, કદાચ ઓલ ઇન્ટુ ટાઉન ઓફ બેથલેહેમ એ જે અંગ્રેજી નાતાનનું ગીત છે એમણે લખ્યું. તો એ એવું કહે છે કે પ્રીચિંગ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટ્રુથ બાય મેન. મેન શબ્દ નહીં વાપર, બાય વુમન ઓલ્સો, અને મેન બાય મેન ટુ મેન. એમના સમયમાં ઇન્ક્લુસિવ લેંગ્વેજ નથી એટલે એમને એવું લખ્યું મેન ટુ મેન. ઇટ હેઝ 2 essential elements, ટ્રુથ એન્ડ પર્સનાલિટી. એક વ્યક્તિ દ્વારા ઘણી બધી વ્યક્તિઓને, અને બીજું શું? 2 એલિમેન્ટ્સ છે, સત્ય અને વ્યક્તિત્વ. સત્ય અને વ્યક્તિત્વ. સત્ય એટલે શું? પ્રીચિંગમાં બાઇબલ. કોના દ્વારા? પ્રીચર, પર્સનાલિટી ઓફ પ્રીચર. ઓકે, એના દ્વારા. અને બંને અગત્યની છે, સત્ય અને વ્યક્તિત્વ બંને પ્રીચિંગમાં જરૂરી છે. ઓકે, આ થોડું ગૂંચવણ પડ્યું, હું ઝડપથી કહેશો. આ તમારે ખાલી તમને ઇમ્પ્રેસ કરવા માટે મારે. ઓકે, જ્હોન સ્ટોર્ટી આપણે જવા દઈએ આ ડેફિનેશન. આ બધી ડેફિનેશન. ઓકે, આ એક ડેફિનેશન છે સરસ. મેનિફેસ્ટેશન ઓફ ઇન્કાર્નેટ વર્ડ ફ્રોમ રિટન વર્ડ બાય સ્પોકન વર્ડ. વોટ ઇઝ પ્રીચિંગ? મેનિફેસ્ટેશન શું કહેવાય? અભિવ્યક્તિ. ઓકે, સહદે થયેલા શબ્દની અભિવ્યક્તિ શેના દ્વારા? લખેલા શબ્દો દ્વારા.
બોલાયેલા શબ્દો દ્વારા, બરાબર. લખેલા શબ્દોમાંથી બોલાયેલા શબ્દો દ્વારા. સદે થયેલો શબ્દ એટલે ઈસુ ખ્રિસ્ત. અને કોણ કરે છે? બોલાયેલા શબ્દો, બરાબર. પ્રીચિંગ શેમાંથી? લખાયેલા શબ્દો દ્વારા. આ એક સરસ પ્રણાલીની ડેફિનેશન છે. હવે થોડાક શબ્દો છે ને કદાચ તમે ધ્યાનમાં મેં ઇન્ટ્રોડક્શન આપ્યું મારે હોમિલેટિક્સ. હોમિલેટિક્સ છે ને ઇટ્સ આર્ટ એન્ડ સાયન્સ ઓફ પ્રીચિંગ. ઓકે, આર્ટ એન્ડ સાયન્સ ઓફ પ્રીચિંગ છે ને એ આર્ટ પણ છે ને સાયન્સ પણ છે. ઓકે, પછી આપણે આગળ જોઈએ. અને ઇન્ટરપ્રિટેશન, હર્મેનેટિક્સ બીજો શબ્દ. હોમિલેટિક્સ જુદો શબ્દ છે, એ હર્મેનેટિક્સ જુદો શબ્દ છે. એ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ઇન્ટરપ્રિટેશન. ઓકે, જે લોકો થોડાક જણ સમજ પડશે તો આપણે આગળ વધીએ. સોરી, આ મેં વિચાર્યું હતું કે આ કોન્ટેક્સ છે, પણ મને હું લિમિટેડ થઈ ગયો. મને પ્રીચિંગનો ટોપિક આપ્યો એટલે હું આ કહું છું. એક્સર્જીસીસ એ છે, એક્સર્જીસીસ એટલે એક્સપોઝિશન એ જરૂરી છે પ્રીચિંગ. બરાબર શબ્દ. કોમ્યુનિકેશન ઓફ મિનિંગ ઓફ ધ ટેક્સ્ટ along with its relevance to its contemporary audience. ઓકે, છે ને તે તમે જ્યારે બાઇબલ અભ્યાસ કરો ને, જ્યારે પ્રીચિંગ કરતા ત્યારે તમારે બે અગત્યના પ્રશ્ન પૂછવાના. હા, આમાં મેં લખ્યું નથી પણ યાદ રાખજો. બે અગત્યના પ્રશ્ન કોઈ પણ બાઇબલ અભ્યાસ માટે તમે બાઇબલ અભ્યાસ કરો અથવા તો બાઇબલ અભ્યાસ કરાવો, બે પ્રશ્નો યાદ રાખજો. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ઇટ મીન. બસ, કયો પ્રશ્ન? પાછળ વોટ. ઓકે, એનો અર્થ શું? એનો અર્થ શું થતો હતો? કોના માટે? જે પ્રથમ વાચકો હતા એના માટે. ઓકે, તમે શું કહો છો? એ જે પેલો આપણે 4 અવરોધો જોયા ને, હા, કયા અવરોધો યાદ છે તમને? સમય. ઓકે, ગુડ. તો આ અવરોધોને પાર કરવા માટે તમારે કયો પ્રશ્ન પૂછવો જોઈએ? વોટ ડીડ ઇટ મીન. એમ એક જ લાઈનનો પ્રશ્ન છે, પણ એના માટે તમારે કલાકો તમારે આપવા પડે, તમારે દિવસો આપવા પડે વોટ ડીડ ઇટ મીન સમજાવવા માટે. એ જે હા, એના માટે તમારે બધા ટૂલ્સ જોઈએ, તમારે સાધનો જોઈએ. તમારે અત્યારે ઇન્ટરનેટ છે. અમારે હું જ્યારે હતો ત્યારે ઇન્ટરનેટ એવું નથી. તમારે બધા અર્થ તમને મળી જાય. NBC ને NBDની કદાચ જરૂર નથી. તમે હવે AI તમે ગ્રોકને પૂછો, પછી તમે ChatGPTને પૂછો, તમે ડીપસીકને પૂછો, બીજી કોઈ ખબર નહીં, 3 નામ મને આવડે છે, બાકીના તમને બધાને આવડતા હશે. તો એ લોકોને પૂછો, એ લોકો તમને સરસ રીતે આનો અર્થ શું હા ને તમને કહી દે. તો એ છે ને એ કોમ્યુનિકેશન ઓફ મિનિંગ ઓફ ટ્રુથ હા ને એ છે એક્સપોઝિશન એને કહેવામાં આવે છે. ઓકે, એક્સપોઝિશન છે ને એ ઈસુ ખ્રિસ્ત, આ જે શબ્દ છે ને, અમે તમને એમોસને વાત કરી, બરાબર. એમોસમાં જ્યારે ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે પહેલાં ગૂંચવાઈ ગયેલા, અને પ્રભુએ જે ખુલાસો કહીને બતાવ્યો ને, એ જે શબ્દ બહુ સરસ છે. એને છે ને એક્સપોઝિશન. લુકની 16:24 ત્યાં છે ને તે 25મી કલાક. ઓકે, નહીં ખોલો તો વાંધો નહીં, પણ સાંભળજો હા ને, સાંભળજો. તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ ન હોય. શું ખ્રિસ્તે એ બધું સહન કરવું અને પોતાના મહિમામાં બેસવું જોઈતું નહોતું? અને 27મી કલાકમાં પછી મૂસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધી વાતોનો ખુલાસો કરી બતાવ્યા છે. ખુલાસો શબ્દ છે ને એ શું છે? એક્સપોઝિશન. ઓકે, એક્સપોઝિશન એ જરૂરી છે. એના લોકો જુદું સમજતા હતા. ઈસુ ખ્રિસ્તોએ પ્રભુએ ના થોડી ફિલોસોફિકલ વાત કરી લઈએ આપણે. વાય પ્રીચિંગ. હું બાઇબલ કોલેજમાં ભણતો હતો ને ત્યારે મેં અમદાવાદ શહેરની મંડળીઓનો એક સર્વે કર્યો અને બધાને પ્રશ્ન પૂછ્યા. બધા કોંગ્રીગેશન બધા મેં પ્રશ્નોત્તરી મોકલી, ક્વેશ્ચનર મોકલી અને પ્રીચિંગ વિશેના કેટલાક પ્રશ્નો પૂછ્યા. એમાં મેં પ્રશ્ન પૂછ્યો કે તમને પ્રીચિંગ અગત્યનું લાગે છે? ઇમ્પોર્ટન્સ ઓફ પ્રીચિંગ. અને એમાંથી લગભગ 90% લોકો 89% તમને કીધું વેરી ઇમ્પોર્ટન્ટ. સો તમે જે લોકોને મળો છો, બધા ભક્તિ સભામાં આવે છે, એ લોકો માટે પ્રીચિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. હમણાં જે પોપ ફ્રાન્સિસ એક્સપાયર થઈ ગયા ગઈકાલે પરમ દિવસે, એમણે કીધું કે તમારો સંદેશ 6 મિનિટ કરતાં વધારે નહીં હોવો જોઈએ, એવું એમણે કીધું. આઈ ડોન્ટ નોટ એગ્રી. હા, 6 મિનિટ કરતાં વધારે નહીં હોવું જોઈએ. પણ લોકો એવું કે તમને 6 મિનિટ ચાલે આપણને?
મને એક વખત દુઃખસન સપ્તાહમાં બોલાવ્યો તો અડધા કલાકમાં પતાવી દો મારો અડધા કલાકનો સંદેશો. તો પેલા લોકો તો જો આમ કે સાહેબ આમ તો આવીને બેસીને તમારો સંદેશો પૂરો થઈ જાય. અડધો કલાક નહીં ચાલે. એક દુઃખસન સપ્તાહમાં તો 1 કલાકનો સંદેશો છે. 10 વાગ્યા સુધી ચાલે તો વાંધો નહીં. અમે છીએ એટલું અગત્યતા હા ને વી થિંક કે ભાઈ સો વાય ટુ પ્રીચ બિકોઝ પીપલ એસ્પેક્ટ. બરાબર, લોકો તમે યુથમાં જો પ્રીચિંગ કરો ત્યારે એ લોકોને સમજણની જરૂર છે. એમને જરૂર છે કે કોઈ અમને સમજાવે. દેટ ઇઝ વાય વી શુડ પ્રીચ. ઓકે, નાઉ સમ ફિલોસોફિકલ એસ્પેક્ટ. થિયોલોજી ઓફ પ્રીચિંગ. ઓકે, થિયોલોજી અને ફિલોસોફી બહુ ભાઈ બહેન છે, આ બધા બહેનો છે. બરાબર, થિયોલોજી અને થિયોલોજી અને જેને પહેલી બાબત બાઇબલના ઈશ્વર કેવા છે? ગોડ હુ સ્પીક્સ. અને આખી દુનિયા કઈ રીતે ઉત્પન્ન થઈ? પ્રભુએ એક ઘોડો બનાવીને નાખ્યો, પછી એક ઘોડો બનાવીને નાખ્યો સૂરજ બની, પછી એમાંથી પક્ષી બનાવીને ફૂ કર્યું એટલે બધું ઉડી ગયું. થયું કેવું થયું? શું કીધું? શબ્દ બોલ્યા, પ્રભુ બોલ્યા. અને સો ફ્રોમ ધી ક્રિએશન God used word, and He has been using words through Israelites. ઇઝરાયલ લોકો thus says the Lord. યહોવા એમ કહે છે. એમણે વારંવાર સાંભળ્યું. બરાબર, એમને કહ્યું જુઓ યહોવા આવું કરે છે. એવું નહીં, પ્રભુએ કીધું. શું કીધું? જુઓ યહોવા કહે છે. ગોડ વોઝ આ પ્રભુની રીત છે. બરાબર, વર્ડ્સ દે આર વેરી પાવરફુલ, વેરી પાવરફુલ. મેં 2-3 મૂવી જોઈ, 2-3 મૂવી જેમાં કાના ગામમાં છે ને તે કાના ગામમાં વિશ્વ પાણીનો રાક્ષસ બનાવે છે. બરાબર, તો એ 2-3 મૂવી જોઈ, પણ મેં એક 3 લીટરની 2 લીટીની કવિતામાં છે. તો એ છે ને એ કવિતા શબ્દો તે છે ને તે મોર પાવરફુલ દેન દેટ ક્લિપ્સ તે મૂવી. અને એ શબ્દો છે ને તે કેન્ટરબરીના આર્ક બિશપ નામ લીધું. તે એમણે કીધું કોન્શિયસ વોટર સોલ્ટ્સ માસ્ટર એન્ડ બ્લસ્ટ. સચેત પાણીએ તેના સ્વામીને જાણીને રતુંડ બની ગયું. વાહ, પોએટિકલ લેંગ્વેજ. સો દેર વર્ડ્સ આર વેરી પાવરફુલ. એટલે તમે છે ને તે ઇવન આ જે સાયબર એજ છે, બરાબર, એમાં તમે પ્રીચિંગની એને તમે ઓછું આંકી શકો નહીં. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગોડ હુ સ્પીક્સ. બાઇબલમાં કેટલી બધી વાર પ્રભુને આપણે બોલતા સાંભળીએ છીએ. પ્રભુ બોલી રહ્યા છે અને સૃષ્ટિ દ્વારા આપણે કીધું, ઇસ્રાએલ પ્રજા દ્વારા એ બોલ્યા, ઈસુ ખ્રિસ્ત દ્વારા એમણે વાત કરી, ઈસુ ખ્રિસ્ત બોલ્યા, શિષ્યો બોલ્યા, પછી ચર્ચ ફાધર્સ તેઓ સંદેશા આપતા હતા. અત્યારે મંડળીમાં દરેક મંડળીમાં ઈશ્વર વાત કરી છે, સંદેશો આપતા. બરાબર, રાઈટ. ઓકે, બીજી બાબત થિયોલોજીની આપણે વાત કરી. ઈશ્વર વિધાને સ્ટ્રેન્જનેસ, અજાણ્યાપણું. કોનું અજાણ્યાપણું? પહેલું ઈશ્વરનું અજાણ્યાપણું. તમે બધા તમે ઈશ્વર એ અજાણ્યા ઈશ્વર છે હું તમને કહું તો નવાઈ લાગશે ને? બરાબર સાહેબ, અજાણ્યા ઈશ્વરના નામમાં તો એથેન્સમાં કહી દેવું, પણ આપણા બાઇબલના ઈશ્વર અજાણ્યા છે? હા કે ના? યસ ઓર નો? રોજર્સ, સોરી લીડર્સને પૂછ્યું છે આ થોડોક હું તમારી પાસે આવું છું. બાઇબલના ઈશ્વર અજાણ્યા ઈશ્વર છે? યસ ઓર નો? થિંક. એગ્રી? કેટલા જણ એગ્રી છે બાઇબલના ઈશ્વર એ અજાણ્યા ઈશ્વર છે? નહીં, કોઈ નહીં. યસ, એક સિરિયસ એક જણ તો છે યાર. કેમ કેટલા સંમત નથી આ બાઇબલના ઈશ્વર એ જાણીતા ઈશ્વર છે? હાથ ઊંચો કરો. ઓહ, જાણીતા ઈશ્વર છે. ઓકે, વેરી ગુડ. યાર સારું. હવે બીજો પ્રશ્ન, જેવો તમે એમ માનતા હો યસ બાઇબલના ઈશ્વર તો બહુ જાણીતા છે, મને પ્રેમ કરે છે, મને એ કરે છે, તમે એ બાઇબલના ઈશ્વરના વિશે બધું જ જાણો છો? અજાણ્યું એમની કેટલી બધી આપણે કેટલું જાણીએ છીએ ખબર? કેટલું બધું આપણા થોડીક અજાણ્યું છે. ઇઝ અ સ્ટ્રેન્જ ગોડ. પ્રીચિંગમાં શું થાય છે ખબર છે? આ પ્રીચર છે ને એ સ્ટ્રેન્જ ગોડને એક્સપ્લેન કરે છે. સી, સ્ટ્રેન્જનેસ માત્ર ઈશ્વરની નથી, સ્ટ્રેન્જનેસ છે ને આપણે બધાની છે. હું છે ને તે અરબી સાહેબને જાણું છું, બરાબર, એલ્હાને જાણું છું, સિલ્વેસ્ટરને જાણું છું, પણ બધું જ જાણતો નથી. હા ને? સો દેર આર સો મેની થિંગ્સ. કેટલી બધી બાબત છે અરબી સાહેબ મારા માટે સ્ટ્રેન્જ છે. ઇવન મારી વાઈફને હું નથી જાણતો, મારા દીકરાઓને નથી જાણતો. બરાબર, દેર આર સો મેની સ્ટ્રેન્જ.
તમે તમારી ખાસ ક્લોઝ બહેનપણીને, ખાસ ફ્રેન્ડને તમે હું બધું એના વિશે જાણું છું, એની બર્થડે જાણું છું, એ કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે એ કરે છે, અમે બધું અમે વોટ્સએપ પર ઇન્સ્ટા પર અમે બહુ કનેક્ટ છે. સ્ટ્રેન્જનેસ આપણે બધા છે ને, આપણી કોઈક એવી સ્ટ્રેન્જનેસ છે. જ્યારે પ્રીચિંગમાં શું ખબર છે, ગોડની સ્ટ્રેન્જનેસ જાહેર થાય છે. એમાં સાંભળનાર છે ને, આ દિસ લિટલ બિટ ફિલોસોફિકલ, સાંભળનાર એ પોતાની જે સ્ટ્રેન્જનેસ છે ને એની સાથે ઈશ્વરની સ્ટ્રેન્જનેસને કેટલાક કોઈક રીતે આઈડેન્ટિકલ, એને એમને કહો, ઓહ તો મારા જેવો છે ઈશ્વર, મને જે જરૂરિયાત છે એના જેવો ઈશ્વર છે. એન્ડ દે વિલ હેપી, દે વિલ બી કમ્ફર્ટેડ, અને એમને દિલાસો મળશે. આપણને બધાને છે, અને આપણને બધા પ્રીચર અથવા તો બધા સાંભળનાર. સો સ્ટ્રેન્જનેસ ઇઝ વેરી સ્ટ્રેન્જ. ગોડ ઇઝ સ્ટ્રેન્જ, વી ઓલ આર સ્ટ્રેન્જ. ગોડની જે સ્ટ્રેન્જનેસ છે, અજાણ્યાપણું, એ આપણે પ્રભુ જ્યારે જાહેર કરે છે ત્યારે મારા અજાણ્યાપણા સાથે એને મને એમ લાગે છે કે ઓહ આ તો મારી વાત છે, અને આ તો મારી જરૂરિયાત છે, અને પ્રભુ આપણી સાથે આવી વાત કરે. સો ઇઝ થિયોલોજી. આજે મેં આ વિચાર્યું હતું વેલકમિંગ સ્ટ્રેન્જર્સ, એ પુસ્તકમાં કીધું સ્ટ્રેન્જનેસ ઓફ ગોડ અને સ્ટ્રેન્જનેસ ઓફ હ્યુમન કાઇન્ડ. આ જે સ્ટ્રેન્જનેસ છે ને, આ ચર્ચમાં તમે યુથ છો ને, તમે યુ આર લીડર્સ, ઓકે, યુ વિલ બી લીડર્સ ઇન ધ ચર્ચ. તો ચર્ચમાં તમે આવો ને તો આ બધા સ્ટ્રેન્જનેસ તમને જોવા મળે. આઉટસાઇડર, ઇનસાઇડર, આઉટસાઇડર. હા, ચર્ચમાં બી આવે ને આઉટસાઇડર. દર રવિવાર આવતા હોય ને આઉટસાઇડર. તમારામાંના કેટલાક આઉટસાઇડ, તમારે શું નિસ્બત શું ચર્ચમાં આવો, હિલ્સ ફેલોશિપમાં જતા, બરાબર. કેટલાક ઇનસાઇડર છે, આવે છે એ લોકો ચર્ચની બધી પ્રક્રિયામાં દોડાદોડી કરે. અમુક થોડા જ લોકો, થોડા જ લોકો, નોટ ઓલ, આખા થોડુંક એક જૂથ છે એ લોકો ચર્ચની પ્રવૃત્તિમાં આવે છે. પણ જે પેલા લોકો રવિવાર આવે છે એ લોકો દે આર સ્ટ્રેન્જ, અને એકબીજાને ઓળખતા નથી, બહુ ઓછું જાણે છે બીજાને. પાળક સાહેબ કદાચ તમારે જે મોટી મંડળી તો પાળક સાહેબના માટે બી અજાણ્યા હોય, પણ કારણ કે એમની હાજરી રવિવાર પૂરતી છે, રવિવાર. અને એમને ચર્ચમાંની પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ, પાસ્ટોરેટ કમિટીમાં યુથમાં ઊભા રહ્યો, યુથમાં ભાગ લો, એની સાથે નિસ્બત એમને ખાલી વર્શિપ અને વર્શિપ કરી જતા રહે. ઇનસાઇડર્સ છે, એ સ્ટેજમાં છે જેમાં આપણે થોડા પાળક સાહેબની સાથે થોડી આખી ટીમ છે એ લોકો. અને મેં તમને કીધું તેમ આપણે દરેક વ્યક્તિ એકબીજાથી અજાણ્યા છે. કેટલાક એવા આપણા એ છે, કદાચ જોહારી વિન્ડો, બરાબર. એમાં જોહારી વિન્ડોમાં જોહારી વિન્ડો ખબર તમને? ઓકે, જોહારી વિન્ડો. ઓકે, ચલો આગળ આપણે સમય જઈશું. તમને ભવિષ્યમાં જો સર મેં બોલી દીધું એટલે તમને બધા આ શું કૂદકો મારી દીધું. ઓકે, જોહારી વિન્ડો જ્હોન અને હેરી નામના 2 સાયકોલોજિસ્ટ હતા. એમણે શું કીધું કે આપણા આખું જે આપણું પર્સનાલિટી છે ને એને 4 વિભાગમાં વહેંચી શકાય. 4 વિભાગ. પહેલો વિભાગ મારી જે પર્સનાલિટી છે ને, હું જે છું, મારું એઝ અ પર્સન હું જાણું છું, તમે જાણો છો, પહેલો વિભાગ, બરાબર. બીજો ભાગ હું જાણું છું, તમે નથી જાણતા. બીજો ત્રીજો વિભાગ તમે જાણો છો, હું નથી જાણતો, બરાબર. મારી કેટલી બધી વાત છે તમે જાણો છો, હું નથી જાણતો, બરાબર. મારી કેટલીક રીતો બોલવાની, મારી બોડી લેંગ્વેજ, કેટલીક મારું હું નથી જાણતો પણ તમને ખબર છે. અને ચોથો વિભાગ એવો છે તમે બી નથી જાણતા, હું પણ નથી જાણતો, બરાબર. સો ધીસ ઇઝ સ્ટ્રેન્જનેસ. આ સ્ટ્રેન્જનેસમાં મારી એવી કેટલી બધી બાબતો છે હું જાણું છું, તમે જાણતા નથી. મારી એવી કેટલી બાબતો છે હું બી નથી જાણતો, તમે નથી જાણતો. સો વી ઓલ આર સ્ટ્રેન્જર્સ ટુ ઈચ અધર. સો ધીસ ઇઝ કોલ્ડ સ્ટ્રેન્જ. અને એટલા માટે ઈશ્વરના એની સ્ટ્રેન્જનેસ, એનું જે અજાણ્યાપણું છે ને આપણી આગળ જાહેર કરે છે. ઓકે, નાવ જસ્ટ કોઈ છે પ્રશ્ન? હું તમને કહેવાનો હતો કે ટાઈપ્સ ઓફ પ્રીચિંગ, બરાબર, પણ આઈ થિંક ઇટ વિલ બી ટુ મચ ફોર યુ, બરાબર. ટાઈપ્સ ઓફ પ્રીચિંગ, 3 જાતના પ્રીચિંગ. સામાન્ય રીતે તમે કોઈ પણ જાતનું પ્રીચિંગ સાંભળો ને તો જે ટ્રેડિશનલ પરંપરાગત જે પ્રીચિંગની રીત છે એ 3 જાતની રીત છે. એક તો વિષય આધારિત પ્રીચિંગ, તમે વિષય પસંદ કરો અને એની પર બોધ આપો. વિષય દાખલા તરીકે પ્રાર્થના, બરાબર, પ્રાર્થના, ઉપવાસ, પછી મંડળી, પાપ, ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પવિત્ર આત્મા, બરાબર. વિષય તમે પહેલાં વિષય પસંદ કરો છો અને ત્યાર પછી એના વિશે બોધ આપો છો. આપણે વી કેન ગો અપ ટુ 9:30 વિલ બી ઓકે, રાઈટ. તો એ વિષય પર તમે સંદેશો દે. એમાં શું તમે વિષય પસંદ કરો છો પહેલાં,
અને ત્યાર પછી તમે એની માહિતી એકઠી કરો છો. શેમાંથી? બાઇબલમાંથી. કે પ્રાર્થના વિશે બાઇબલમાં શું લખવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલમાં શું લખવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તના વિશે આખું બહુ મોટો વાસ સબ્જેક્ટ. ઈસુ ખ્રિસ્ત યાજક, ઈસુ ખ્રિસ્ત એ પાળક, ઈસુ ખ્રિસ્ત એ ઘેટા પાળક, ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના, આ બધા તમે વિષયો. અને બાઇબલમાં એના વિશે શું લખવામાં આવ્યું છે. વિષય આધારિત બોધમાં સૌથી પહેલાં તમે શું કરો છો? વિષય નક્કી કરો છો. અને આખા બાઇબલમાંથી ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણ સુધી એમાં શું લખવામાં આવશે તમે માહિતી એકઠી કરો છો. પછી તમે નક્કી કરો છો કે આમાંથી કઈ કઈ બાબતો મારે કહેવી છે, કારણ કે મારી પાસે અડધો કલાક છે, કઈ કઈ બાબતો કહેવી છે, અને તમે એનું લિસ્ટ બનાવો છો. અને ત્યાર પછી લોકો સમજી શકે એ રીતે તમે તમને સમજાવો છો. દાખલા તરીકે તમે ઉત્તમ ઘેટા બાળક, ઉત્તમ ઘેટા બાળક નામ દઈને બોલાવે છે. તમે પહેલો મુદ્દો તમે કહો ઉત્તમ ઘેટા બાળક આ પોતાના ઘેટાને સારું જીવ આપે છે. ઉત્તમ ઘેટા બાળક એ રીતે તમે કરી શકો. બરાબર. પ્રાર્થનાનું મહત્ત્વ, પ્રાર્થના નહીં કરો તો શું, અને પ્રાર્થનાનું પરિણામ, આ વિષય પર તમે બાઇબલમાંથી શોધી કાઢશો અને તમે લોકોને જણાવો છો. ઓકે, આ વિષય આધારિત પહેલો પ્રકાર કયો? વિષય આધારિત. બીજો પ્રકાર છે કલમ આધારિત. કલમ આધારિત ટેક્સ્ચ્યુઅલ સરમન, એવું અંગ્રેજીમાં કહે છે ટેક્સ્ચ્યુઅલ. એમાં તમે એક ફકરો તમે લો છો. ફકરો દાખલા તરીકે લૂક 5મો અધ્યાય તેની 11 કલમો, એમાં તમે એમાંથી અમુક વસ્તુઓ તમે વિષય આધારિત છે તે એમાં તમે પહેલાં વિષય પસંદ કરો છો, પણ કલમ આધારિત સંદેશામાં તમે પહેલાં એ ફકરાને પસંદ કરો છો. અને પછી તમે એમાં કહ્યું આમાં કઈ બાબત છે જે મારે એમને કહેવી છે. દાખલા તરીકે લૂક એ 5મો અધ્યાયની 1 થી 11 કલમો છે. બરાબર. અને એમાં શેની વાત છે? પિત્તરને કે જાળના, અને પછી આવે તો તમે એમાં આધીનતા પર તમે સંદેશો તૈયાર કરી શકો એની પર. અને આધીનતા કેમ જરૂરી છે, આધીનતા ના અવરોધો કયા કયા, આધીનતાનું પરિણામ કયું, એમાં એ ફકરામાં લખ્યું છે. બરાબર. એને કલમ આધારિત સંદેશ આપો. રાઈટ. ત્રીજો પ્રકાર છે એક્સપોઝિટરી પ્રીચિંગ અથવા તો વિવરણાત્મક પ્રીચિંગ. એમાં છે ને તમે રાઈટ એ ફકરામાંનો મેઇન આઈડિયા કયો છે, મુખ્ય વિચાર કયો છે, તમે સાયન્ટિફિકલી જે રીત છે એક્સેજીસ, તમે બાઇબલ અભ્યાસ કરીને જે અર્થઘટનના જે નિયમો છે એ નિયમોને તમે ઉપયોગ કરીને તમે એ બાઇબલના ફકરાનો મુખ્ય વિચાર કયો છે એ તમે શોધી કાઢો છો. અને એ મુખ્ય વિચારને કઈ રીતે મારે લોકોને કહેવું છે. બરાબર. સો આ 3 મુખ્ય બાબતો છે. બરાબર. 3 સામાન્ય પરંપરાગત આપણા ગુજરાતમાં વપરાતી આ 3 બોધ શૈલી છે, બોધ મેથડ છે, આ રીત છે બોધ આપવાની. બરાબર. ઈસુ ખ્રિસ્તની જે રીત હતી ને એ રીત એ સ્ટોરી ટેલિંગ હતી. આપણે હંમેશા તમે બહુ સાંભળશો 3 પોઈન્ટ સરમન, અને 3 મુદ્દા. પહેલો મુદ્દો આ, બીજો મુદ્દો આ, ત્રીજો મુદ્દા ઇન્ટ્રોડક્શન, 3 મુદ્દા અને પછી કન્ક્લુઝન. ઈસુ ખ્રિસ્તની રીત આવી નથી. આ તો છે ને આ જે રીત ક્યાંથી આવી? રોમન લોકો પાસેથી. અને રોમન લોકો એ લોકોનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે વિજેતા યુદ્ધ કરીને આવે ત્યારે વિજેતાના વખાણ કરવામાં આવતા, વિજેતાના એના વિશે બોલવામાં આવતું હતું. એવા લોકોને ભાડે રાખવામાં આવતા, પૈસા આપીને એ લોકોને બોલો, અને એ લોકો એના વખાણ કરે, એમને દેવ બનાવે, એને ડેઇઝમ એને કરે, એમને દેવ બનાવે, દેવ તરીકે એમના વખાણ કરે કાવ્યોમાં, અને એમાં લોકો એને સાંભળે અને ખુશ થાય. એટલે આખી શૈલી અને પ્રવચનની શૈલી વિકસી. અને એરિસ્ટોટલ નામનો એક ફિલોસોફર હતો, એણે છે ને એ રેટોરિક નામનું પુસ્તક લખ્યું, અને એણે આખી આ બોધ શૈલી ઇથોસ, પેથોસ અને ત્રીજી વસ્તુ મને યાદ નથી આવતી, એના દ્વારા. અને એનું આપણે બોધ શૈલીમાં આપણી જે મંડળીમાં બોધ શૈલી છે, આપણી બધી બોધ શૈલી ક્યાંથી આવી? પણ વેસ્ટર્ન ચર્ચીસમાંથી. એટલે એ લોકોને જે સારું લાગ્યું તે આપણે અપનાવી દીધું. પણ ઈસુ ખ્રિસ્તી બોધ શૈલી અને આપણી ભારતીય બોધ શૈલી બહુ સરખાવી. વાર્તા, બરાબર, વાર્તા દ્વારા સત્ય કહેવું. અને ઈસુ ખ્રિસ્તી કેટલી બધી વાર્તાઓ આપણે દ્રષ્ટાંતો કહીએ છીએ. તો આપણા ભારતીય મગજ છે ને એ વાર્તાઓ સાંભળવા માટે ટેવાયેલું છે. બરાબર. આપણી પાસે વાર્તાઓના ખજાના છે. ઇવન આપણા જે ભારતીય ધર્મ પુસ્તકો છે એ પણ શું છે? કાવ્યો અથવા વાર્તા છે. અને વાર્તામાં કહેવામાં આવે છે.
અનફોર્ચ્યુનેટલી કે આપણે આપણા જે વાર્તામાં આખી વાત કહી શકીએ એને આપણે ત્યાંની બૌદ્ધ શૈલી છે એને 3 ભાગમાં વહેંચી કાઢીએ કે 4 ભાગમાં વહેંચી કાઢીએ એના ભાગ કરી દઈએ છીએ. એ એકચ્યુઅલી ભારતીય શૈલી નથી. પણ વાર્તા તમને ખબર છે, વાર્તા એ બધાને માટે ઉપયોગી થઈ પડે. અને વાર્તા બધાને સમજણ પડે. વાર્તા કહીએ તો નાના બાળકથી માંડીને બધા. આ જે એડવર્ટાઇઝમેન્ટ શું છે? સ્ટોરી, વાર્તા છે. અને એડવર્ટાઇઝમેન્ટ તમે મૂવી વાર્તા છે. એમાં આપણને બધાને ખબર પડશે. એ છે ને તે વાર્તા કેવી, એ વાર્તા બૌદ્ધ શૈલી સ્ટોરી ટેલિંગ એ આપણા બધા માટે બધાને કવર કરી દે એવી એ છે. હમણાં એમાં સન્ડે સ્કૂલ બાળક સાહેબનો સંદેશો ઠરાવવાનો હતો. એટલે સન્ડે સ્કૂલના બાળકો જાઓ તમે સન્ડે સ્કૂલમાં. કેમ મોકલી દીધા? કારણ કે એમને બૌદ્ધમાં સમજ નહીં પડશે. બાળક સાહેબ જે બોલશે એમાં સમજ નહીં પડશે. બરાબર, સાચું. એટલે આપણી બૌદ્ધ શૈલી જે આપણી બૌદ્ધની જે પ્રીચિંગની જે મેથડ છે એ બાળકોને માટે એટલે બાળકો. પણ જો વાર્તામાં આપણે કહીએ ને તો બાળકોથી માંડીને મોટેરાઓ બધાને. સો જો તમે પ્રીચિંગ એ કરો તો સૌથી પહેલાં તો તમારે તૈયારી કરવાની છે. બરાબર, આપણે જસ્ટ કન્ક્લુડ કરીએ છીએ. પ્રીચિંગ તમે કરો ને તો સૌથી પહેલાં તો તૈયારી. સી પ્રિપેરેશન ઇઝ વેરી મસ્ટ. હા ને, કેમ પ્રિપેરેશન? કારણ કે પહેલો ગેપ 4 બાબતો આપણે જોઈએ. તમે એ 4 બાબત નહીં કરો ત્યારે તમે મેસેજને, બાઇબલનો જે મેસેજ છે, ફકરો હોય કે એક ચેપ્ટર હોય કે પછી બુક હોય, તમને મેસેજ તમે એને લો છો. આ મેસેજ છે, બરાબર. અને આ મેસેજ છે ત્યારે તમે એને કન્વે કરો છો, પ્રેઝન્ટ કરો. પ્રિપરેશન ઇઝ અનધર થિંગ, પ્રેઝન્ટેશન ઇઝ અનધર થિંગ. બરાબર. કોમ્યુનિકેશનમાં એવું કહેવાય છે કે આપણા શબ્દો દ્વારા છે ને આપણે શબ્દો બોલીએ એના કરતાં જે આપણે નથી બોલતા નોન વર્બલી આપણે કોમ્યુનિકેટ કરીએ છીએ. બરાબર. ઘણું બધું મારા હાવભાવ દ્વારા, મારા ટોન દ્વારા, બરાબર, મારી ઝડપ દ્વારા, સંદેશ આપવાની ઝડપ દ્વારા આપણે કન્વે કરીએ છીએ. બરાબર. સો પ્રેઝન્ટેશન ઇઝ ઓલ્સો. હું છે ને તે તમારી સામે જોઉં છું કે નહીં, હું કદાચ સંદેશો આપતી વખતે આ બાજુ જોઈ લઉં, આ બાજુ જોઈ લઉં. મારો એક બાળક મિત્ર છે, જેવો સંદેશો ચાલુ કરે આંખ બંધ કરીને આખો સંદેશો ચાલુ કરે. સંદેશો પૂરો થાય ત્યારે આંખ ખોલે. ખબર નહીં કઈ રીતે. સંદેશો જ્યારે તમે આપો ને ત્યારે લોકોની સામે જુઓ. અને તમારા બાળક સાહેબ આ બાજુ જોઈને સંદેશો આપતા હોય તો તમને ગમે કે તમારી સામે જોયું મને કહે છે અને મારી સાથે. સો એ પ્રેઝન્ટેશનની અગત્યનું છે. દાઉદને પાસે સમુએલ આવ્યો ત્યારે સમુએલને પ્રભુએ શું કીધું? કેમ કે લોકો તો શું જુએ છે? બાહ્ય દેખાવ જુએ છે, પણ ઈશ્વર હૃદય. ઈશ્વર હૃદય છે, પણ તમે પ્રીચિંગ કોને કરો છો? લોકોને. લોકો શું જુએ છે? બાહ્ય દેખાવ. યોર બોડી લેંગ્વેજ, હાઉ યુ રિએક્ટ, હાઉ યુ એક્ટ, તમારા જેસ્ચર્સ, તમારા પોસ્ચર્સ. સો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આ સામાન્ય વસ્તુ છે પ્રીચિંગ. જો કે જો તમારે વધારે ઇન્ટરેસ્ટ છે તમે પ્રીચિંગ, મને ખબર છે તમને બધાને આ વિષયમાં ઇન્ટરેસ્ટ નહીં હશે. બરાબર. જો તમને ખરેખર ઇન્ટરેસ્ટ છે તો વિલ ડુ. બરાબર. ફ્યુચરમાં કદાચ આપણે કરી શકીએ. તો સિસ્ટમેટિકલી હાઉ ટુ પ્રિપેર સરમન અને હાઉ ટુ પ્રેઝન્ટ સરમન એ આખો મોટો 1 કલાકમાં આપણે નહીં કરી એને કવર કરી શકીએ. આ જસ્ટ મેં તમને લિટલ ઇન્ટ્રોડક્શન એકદમ ઉપર છેલ્લી મેં તમને ઇન્ટ્રોડક્શન આપી. આશા રાખું છું કે તમે કશું શીખી શક્યા હશો, નવું કશું. કોઈ પ્રશ્ન છે? એને કોઈ પ્રશ્ન હોય તો તું પૂછશે તો એ લોકો પૂછશે. રોજર કોઈ પ્રશ્ન હોય તો એલ્હાન? નો, ઇટ વોઝ ટુ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? એક ચીલા ચાલો એ કેવું છે કે તમને પ્રશ્ન તમે પૂછો નહીં પૂછો તો 2 વસ્તુ, તમને બધી સમજ પડી ગયા તો કંઈ સમજ. પણ પ્રશ્ન હું એવું ચૂકી ગયું, તમે પ્રશ્ન પૂછો તો અત્યારે તમે વિચારો છો કે આ બધું બોલાયું, તમે પ્રોસેસિંગ કરો, તમે બધું પ્રોસેસ કરો છો. બસ તમને પ્રશ્ન થાય યુ કેન ટોક વિથ એનન અને યુ કેન આસ્ક. બરાબર. કોઈ પણ તમને અત્યારે જે આપણે કીધું ને બહુ બધા પ્રશ્નો છે, પણ અત્યારે જે આપણે મેં તમને વાત કરી એમાં કોઈ પ્રશ્ન તો તમે એનન દ્વારા મારો સંપર્ક સાધી શકો છો. એનન દ્વારા તમારા બાળક સાહેબ દ્વારા, અર્પિત સાહેબ દ્વારા, અથવા તો એ લોકો સોરી હું અમારે વચ્ચે નહીં આવું એ લોકો તમને પ્રશ્નના જવાબ આપી શકે છે. પણ પ્રીચિંગ વિશે કશું પૂછવું હોય તો હું કદાચ મદદ કરી શકું. કોઈ પ્રશ્ન છે?
ઓકે, તો આપણે અહીંયા બંધ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ અગેન બાળક સાહેબો, હરિતાબેન, વિવેકાનંદાબેન, આનંદભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર ધ સપોર્ટ.